એક મહત્વના સમાચારની વાત કરીએ તો પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને પાલનપુર કોર્ટે ફટકારી છે 20 વર્ષની સજા। એનડીપીએસ કેસમાં સંજીવ ભટ્ટને કોર્ટે જાહેર કર્યો દોષિત। 1996ના એનડીપીએસના કેસમાં કોર્ટે સંજીવ ભટ્ટને સજા ફટકારી છે। 20 વર્ષની સજા સાથે કોર્ટે 2 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે। વિવિધ કલમ હેઠળ કોર્ટે સંજીવ ભટ્ટને સજા ફટકારી છે। છેલ્લા ઘણા સમયથી સંજીવ ભટ્ટ સબ જેલમાં કેદ છે। ત્યારે 20 વર્ષની સજા એનડીપીએસના કેસમાં ફટકારવામાં આવી છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા મુખજી ચૌધરી પાસેથી। મુખજી, જે આ કેસમાં સજા ફટકારવામાં આવી છે એનડીપીએસના કેસમાં, તે કેસ શું હતો? મિથુન, પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને પાલનપુર બીજી એડિશનલ સેશન કોર્ટ દ્વારા 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે। સમગ્ર જે કોર્ટ દ્વારા અત્યારે દોષિત થયેલી અલગ અલગ 11 કલમો હેઠળ સજા અને દંડ ફટકારવામાં આવ્યો છે। જો દંડ ન ભરે તો 1 વર્ષની સાદી કેદ સજા કરવાની પણ જોગવાઈ કરાઈ છે। એટલે કે જે પ્રમાણે પાલનપુર કોર્ટ દ્વારા સંજીવ ભટ્ટને એનડીપીએસના કેસમાં દોષિત ઠેરવીને 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે। વર્ષ 1996માં બનાસકાંઠાના તાત્કાલિક એસપી સંજીવ ભટ્ટે પાલનપુરની જે લાજવંતી હોટલમાં રાજસ્થાનના પાલીના જે વકીલ હતા તેમના રૂમમાં 1.15 કિલો અફીણ રખાવી અને ખોટો કેસ કર્યો હોવાનો આ સમગ્ર કેસ હતો। તે કેસને લઈને જે કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો, આ સમગ્ર કેસને લઈને 2018માં સંજીવ ભટ્ટની સીઆઈડી ક્રાઇમે અટકાયત પણ કરી હતી અને 5.5 વર્ષથી સંજીવ ભટ્ટ આ કેસને લઈને પાલનપુરની સબ જેલમાં હતા। ત્યારે આ સમગ્ર મામલાને લઈને જે ચુકાદો સામે આવ્યો છે અને ચુકાદામાં સંજીવ ભટ્ટને અત્યારે જે 20 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે। એટલે કે સમગ્ર મામલાને લઈને અત્યારે જે આઈપીએસ સંજીવ ભટ્ટ હતા તેમની સામે કોર્ટ દ્વારા સજા ફટકારવાનો હુકમ કરાયો છે। જી આભાર મુખજી માહિતી આપવા બદલ।